એક મસ્ત વાર્તા. એક વ્યક્તિ ઈશ્વરને કોસતો હતો કે કઈ આવો દિવસ હોતો હશે. આખો દિવસ મારો ખરાબ ગયો. સવારે ઉઠ્યો તો અલાર્મ વાગ્યો, પણ હું જાગ્યો પાછો સુઈ ગયો બંધ કરીને. આમ તો ક્યારેય નથી કરતો, પણ આજે આવું કર્યું મેં. એક તો મોડું થયું, પણ ઓફિસે જવા કાર લઈને નીકળ્યો તો કાર પણ બગડી ગઈ. ત્યાં જઈને જમવા બેઠો તો વેઇટરે જે થાળી આપી એ થાળી પણ મારા હાથમાંથી પડી ગઈ, તો 1 કલાક મોડું જમવું પડ્યું. 4 વાગે મારો ફોન પણ બગડી ગયો, મારા બધા કોલ રહી ગયા કરવાના. અંતે સાંજે આવી અને ફૂટ મસાજર હાથમાં લીધું તો એ પણ બગડી ગયું. આખો દિવસ ખરાબ. ત્યાં ઈશ્વર પ્રસન્ન થયા અને કહ્યું કે સાંભળ, શું કામ આવું થયું? સવારે તને મોડો મેં જગાડ્યો, તો ઉઠ્યો મોડો નથી, મેં ઉઠાડ્યો મોડો છે. કારણ કે તને યમદૂત લેવા આવ્યા હતા. હવે એમાંથી મારે તને બચાવવાનો હતો, કારણ કે ગઈકાલે તે જે અનાથ આશ્રમમાં બાળકોને જમાડ્યા ને, એના તને આશીર્વાદ લાગ્યા હતા, એટલે તારું દીર્ઘાયુષ્ય થઈ ગયું છે. પછી બીજી વાત કે તું જે ગાડી લઈને જઈ રહ્યો હતો એના કારણે તારું એક્સિડન્ટ થવાનું હતું, એટલે મેં એમાંથી પણ બચાવ્યો. રહી વાત ત્રીજી કે તું જે થાળીમાં જમવા બેસવાનો હતો એ થાળીમાં ઝેર હતું, એટલે મેં તને બચાવ્યો. ચોથી વાત, જે 4 વાગે ફોન તારો બગાડ્યો એ મેં જ બગાડ્યો, કારણ કે એમાંથી તને એવા કોલ આવવાના હતા જેના કારણે તને ખૂબ મોટી સજા થઈ શકત. રહી વાત છેલ્લી કે તારું ફૂટ મસાજર બગાડવાનું પણ કામ મારું જ હતું, કે એમાં એ શોર્ટ થઈ ગયું હતું અને એ તને શોર્ટ લાગી શકે એમ હતું, એટલે મારે તને બચાવવાનો હતો, એટલે મેં એમાંથી તને બચાવ્યો. હવે તું મને કે મેં કર્યું એ બરાબર કર્યું? ત્યારે પેલો માણસ સ્તબ્ધ થઈ જાય છે અને પ્રભુના પગમાં પડી જાય છે અને કહે છે કે મારા પ્લાન કરતા તમારા પ્લાન ખૂબ સારા હોય છે. તો જીવનમાં કંઈક આવું જ છે. ઈશ્વર જે પ્લાન કરે ને એ સારા હોય અને આપણા કરતા એના બહુ મસ્ત હોય. થેન્ક યુ. એક મસ્ત વાર્તા. એક વખત એક દીકરો પોતાની માતાને લઈ અને રેસ્ટોરન્ટમાં જમવા જાય છે. જમવા જાય છે એટલે માતાની થોડી ઉંમર વધારે હતી, એટલે જમતા વાર પણ લાગતી હતી અને જમવામાં થોડું ઢોળાયું. એટલે બધા લોકો આજુબાજુ વાળા હસતા હતા. દીકરાના સ્વભાવમાં કોઈ ફરક નહીં, એને તો પ્રેમથી જમાડી અને વોશ બેસિનમાં જઈ અને બધું સાફ કરી આપ્યું. બધા લોકો હસતા હતા. હવે એમાંથી એક વ્યક્તિ જ્યારે બહાર નીકળતા હતા ત્યારે એને મળવા આવ્યા અને કહ્યું કે તું કઈક દીકરા ભૂલે છે અહીંયા. તો પેલો માણસ બધું જોવે છે તો બધું બરાબર જ હતું, પાકીટ, મોબાઈલ, ચાવી બધું. ત્યારે પેલા વૃદ્ધ વ્યક્તિ કહે છે કે તું અહીંયા બધા માટે એક શીખ મૂકે છે કે ઉંમર બધાની વધે, બધાની પરિસ્થિતિ આવી થાય, આપણે એને અનુરૂપ થઈને રહેવું પડે. એની સ્થિતિ નથી બદલાવાની, આપણે બદલાવાનું છે. ઉંમર વધે તો કાંઈ વાંધો નહીં, ક્યારેક આપણે પણ વધવાની છે. તો આવું શીખવું જોઈએ. થેન્ક યુ. એક મસ્ત વાર્તા. એક વખત એક પિતા મુંબઈ પોતાનો દીકરો જ્યાં રહેતો હતો ત્યાં 5 દિવસ રોકાવા આવે છે. હવે પિતા ગામડામાં રહ્યા એટલે આમ ગામડાની રૂઢિ પ્રમાણે રહે. દીકરાને ખબર હતી એટલે દીકરો અને વહુ તૈયાર જ હતા કે બસ પપ્પા આવે એટલે આપણે એને બધી જગ્યાએ સારી જગ્યાએ ફેરવવા છે અને 5 સ્ટાર હોટલમાં જમવા લઈ જવા અને ખૂબ મજા કરાવી છે. પપ્પા આવ્યા. એક દિવસે સાંજે બંને બાપ દીકરો 5 સ્ટાર હોટલમાં જમવા જાય છે. દીકરાને ખબર હતી કે પપ્પા પોતાના વેશમાં જ આવશે, મતલબ કે એને લુંગી અને જભામાં જ ફાવશે, એ સૂટ બૂટમાં નહીં આવે. તો દીકરો એ કાંઈ વાંધો નહીં, તમને મજા આવે એમાં જ આવજો, હું સાદા કપડાં જ પહેરીને આવીશ. બંને બાપ દીકરો ગયા. દીકરાને એ પણ ખબર હતી કે પપ્પા કાંટા, છરી, ચમચા વગેરેથી નહીં ખાય, એ આપણી રૂઢિચુસ્તતા પ્રમાણે હાથેથી જ જમશે. એટલે બધી વસ્તુઓ મુકાવી અને દીકરો પણ હાથેથી જ જમ્યો. આજુબાજુના બધા લોકો જોતા હતા. પછી પપ્પાએ જમીને મુખવાસ થોડો વધારે લઈ લીધો, એટલે મજા આવે ને રસ્તામાં ખાવાની. હવે હાથમાં લઈ તો લીધો અને જ્યારે એ હોટલની બહાર નીકળતા હતા ત્યાં આગળ એક જરાક ઠેસ વાગી તો મુખવાસ હાથમાંથી ઢોળાઈ ગયો. તો આજુબાજુના લોકો બધા હસવા લાગ્યા અને એવું સમજતા જ હતા કે હમણાં આનો દીકરો એના પિતાને ખખડાવી નાખશે, કે તમને આટલી નથી ખબર, આવી ખબર નથી પડતી. પણ થયું અલગ. બધા લોકો સ્તબ્ધ થઈ ગયા. દીકરાએ એવું કર્યું કે પપ્પા સામે જોઈ અને હસ્યો અને તાલી મારી અને હસવા લાગ્યા. અરે મજા કરો, આવું તો ચાલ્યા કરે. તો બધા લોકો જોતા રહી ગયા. એમાંથી એક વ્યક્તિ બહાર નીકળી અને પૂછે છે કે તમારા પપ્પાએ આવી ભૂલ કરી છતાંય તમને શરમ ના આવી? ત્યારે દીકરો કે મને શરમ કે જો મેં વેઇટરને ટીપ આપી, હોટલ વાળાને પૈસા આપ્યા, હવે લોકો શું વિચારશે એ હું ન વિચારું. મારા પપ્પાને મજા આવી, મને મજા આવી, બસ ઘણું. આ પ્રસંગમાંથી આપણે પણ જીવનમાં કંઈક શીખવા જેવું છે કે આપણે આપણા માતા પિતાને કોઈ જગ્યાએ લઈ જતા હોય તો બહારના લોકો સોફિસ્ટિકેટેડ હોય તો આપણા માતા પિતાને એવા બનાવવા એવું ફરજિયાત નથી.
એને જેમ રહ્યો એમ રહેવા દેવાનું, આપણે એની અનુરૂપ થઈને રહેવાનું. બાકી જે લોકો જેમ વિચારે એમ આપણે એના તરફ જોવાનું નથી. આપણે તો એટલું વિચારવું કે આપણા માતા પિતા આપણા લીધે ખુશ હોવા જોઈએ. થેન્ક યુ. 1 મિનિટની વાત. એક બાળક એના પિતાને કહે છે કે આપણા ઘરમાં વડીલોની શું જરૂર છે? એટલે પિતા કંઈ જ કહેતા નથી અને દીકરાને કહે છે કે ચાલ તું મારી સાથે બહાર આવ. બાજુમાં એક કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. એટલે પિતા દીકરાને બતાવે છે કે બેટા આ બધા લોકો તો મૂર્ખ છે ને, કે આવી સુંદર મજાની ઇમારતમાં આવા લોખંડના સળિયા વાપરે છે. બાળક સમજુ હતું. પપ્પાને કહે છે કે પપ્પા એ લોખંડના સળિયાના કારણે જ એ રેતી અને કાકરી એ બધી ચોટીને રહેશે, ત્યારે જ આ સુંદર લાગશે. ત્યારે પિતા કહે છે કે દીકરા મારે તને આ જ સમજાવવું છે કે વડીલો છે ને એ આપણા ઘરમાં એ ખીલાશ્રી જેવું કામ કરે છે, લોખંડના સળિયા જેવું કામ કરે છે, કે જેના કારણે રેતી અને કાકરા છે ને એ ચોટીને રહેશે અને સંપીને રહેશે. જો એ નહીં હોય ને તો પરિવાર રૂપી માળો આખો વિખાઈ જશે. થેન્ક યુ.